બોટાદમાં તંગી વચ્ચે પાણીનો બગાડ. શિવપરામાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. બજારોમાં 1 ફૂટ જેટલા પાણી વહેતા થયા. 2 કિલોમીટર રોડ પર જાણે પાણી જ પાણી. નગરપાલિકાએ વાલ્વનું સમારકામ શરૂ કર્યું. સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઈ ભારે રોષ છે. દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન થયું. દેવી દેવતાઓ પર સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદન પર ચર્ચા થઈ. સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજે રેલી યોજી વિરોધ કર્યો. દ્વારકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો પણ મહાસભામાં જોડાયા. આ મહાસભાનું આયોજન કરવા પાછળનો હેતુ મુખ્ય એ હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા અભદ્ર ભાષા ટિપ્પણીઓ ભગવાન દ્વારકાધીશ ગુગળી જ્ઞાતિ સંબંધે કરવામાં આવી હતી, જેના જન આંદોલનની શરૂઆત અમારા દ્વારા દ્વારકા મુકામે કરવામાં આવી છે. હવે પછી જે કંઈ પ્રોગ્રામ કાર્યક્રમો અમારા દ્વારા નક્કી કરવામાં આવશે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને જે કોઈ પગલાં ભરવાના હશે એ અમારા સમસ્ત સમાજ દ્વારા ભરવામાં આવશે અને આ આંદોલનને વેગ આપવામાં આવશે.